સત્ય વચન સમરણ વિના અને ચિત્ત શુદ્ધ સત્ય વચન સમરણ વિના ચિત્ત શુદ્ધ ન થાય. ચિત્ત શુદ્ધિ વિના વટે મોહ વિદ્યા સદગુરુ વધારેલા સત્સંગ પરમ વિવેકી પ્રેમાળ ભાવિક ભક્તજનો તથા સત્સંગ પ્રેમી સજ્જનો તેમજ આજના આપણા હરજીવનદાસના 44મા નિર્વાણ દિન પ્રસંગે આપણી વચ્ચે અત્રેથી ઉપસ્થિત રહેલા રામાયણ અને ભાગવત કથાકાર કુમારી તિલોત્નાજી પણ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. આમ તો તારીખ 30ના રોજ સમસ્ત પ્રજાપતિ બારુ પ્રગતિ મંડળ અમદાવાદ ઝોન ના લાભાર્થે આ ત્રીજી કથાનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું અને એમાં હરજીવનદાસના 44મા નિર્વાણ દિન મહોત્સવનું પણ આયોજન થતું આ સમાજે એક કોંકરે બે પક્ષી મારવાનું કામ કર્યું છે. કારણ કે આ સમાજ પણ પોતે વિકાસ અને પ્રગતિ ઈચ્છે છે. સમાજની અંદર પણ હવે શિક્ષિત અને ભણેલો ગણેલો વર્ગ તૈયાર થયો છે. ત્યારે સમાજ પણ પોતાની રીતે પોતાનું આગવું વ્યક્તિત્વ ધરાવવા માટે કંઈક ને કંઈક વિકાસ માટેના પ્રયત્નો એમના ચાલુ કર્યા છે. ત્યારે તિલોત્નાજી ના કથાના માધ્યમથી આ સમાજે તારીખ 30ના રોજ રઘુનાથ ગાથાનું આયોજન કર્યું હતું અને તે દિવસે રઘુનાથ ગાથાનો પ્રારંભ થયો હતો અને આપના હાથે જ એ કથાનો શુભારંભ દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. એટલે સમાજને આપણે તે દિવસે આજે મારે ફરી જાહેરાત કરવી પડે છે. કારણ કે તે દાડે માત્ર સમસ્ત મારું પ્રજાપતિ સમાજ એકલો હતો. આજે સમાજ અને આપણો નિરાત પરિવાર બેવનું મિલન જ્યારે થયું છે ત્યારે તે દિવસે દીપ પ્રાગટ્યના પ્રસંગે આપના તરફથી સમસ્ત મારું પ્રજાપતિ સમાજને જ્યારે વાડીનું બાંધકામ થશે ત્યારે હરજી જલધારા આપણે ભેટ આપી છે. એ
સમસ્ત મારું પ્રજાપતિ સમાજે કરજણ ખાતે આમોદ રોડ ઉપર એમને જમીન રાખી છે, વાડીનું આયોજન થયું છે. અને ત્રિલોચનાજી પણ જ્યારે આ સમાજની પ્રગતિ માટે પોતાનું યોગદાન આપી રહ્યા છે ત્યારે અનેક સમાજની પ્રગતિની વાત છે ત્યારે આપણે પણ હરજી જલધારા, જ્યાં સમાજની વાડી બંધાશે ત્યાં હરજી જલધારા આપણે ભેટ આપી છે. એ તે દિવસે મેં જાહેરાત કરી હતી, પણ આજે આપણો સમાજ જ્યારે ભેગો થયો છે ત્યારે આપણે ફરી એ વાત દોહરાવવી એટલા માટે પડે છે કે તે દાડે હું એકલો જ હતો, આજે આપણે બધા છે. એટલે પાછું એવું ના થાય કે બાપજીએ કેવી રીતે શું કર્યું. એટલે આપણે એમને જલધારા ભેટ આપી છે, કારણ કે હરજી વનદાસનો એક એવો આશય હતો કે કોઈ એવી જાહેર સેવાની વાત અને સદુપયોગ થાય એવી જગ્યાએ આપણે એક પોરમો જાહેર કરી છે. પોર ખાતે નિર્વાણ દિન થયો ત્યારે હરજી જલધારા જાહેર કરી છે, પણ હજુ સરપંચ શ્રીએ આપણને જમીન આપી જ નથી, એટલે આપણે એને બોંધી પણ નથી. આપણે એને બોંધી નથી. અને એક જલધારા તવરા ગામને આપણે આપી છે. તવરા ગામ કે જે હરજી વનદાસ એ ગામની અંદર ખૂબ કષ્ટ વેઠીને રહ્યા, અને હરજી વનદાસના એ કષ્ટ વેઠેલું ગામ જ્યારે નિર્વાણ દિન માટે તૈયાર થયું ત્યારે આપણે એ નિર્વાણ દિનની યાદમાં અને બાપાની એ ભૂમિ ની યાદમાં આપણે એક હરજી જલધારા પ્રાથમિક શાળાને ભેટ આપી છે. અને એ જલધારા આપણે બાંધી દીધી છે અને એ ચાલુ હાલતમાં પણ આપણે કરી આપી છે. પોરની જલધારા બાકી છે, કારણ કે એમાં આપણો દોષ નથી. પૈસા પણ આપણને દાતાએ આપી દીધા છે. આ ખર્ચો પાછો આપણે સંસ્થામાં પડ્યો નથી, એ પણ હું ચોખવટ કરી લઉં, કારણ કે મને ચોખવટ કરવાની આદત છે. એટલે કાલે ઉઠીને શંકા કુશંકા ઊભી ના થાય. એટલે એ પૈસાનું જે ભંડોળ છે એ ભંડોળ આપણે સંસ્થામાં પાડવાનો હતો, પણ એના દાતા આપણને મળી આવ્યા છે અને દાતાએ પૈસા મને અર્પણ કર્યા છે, પણ મેં એનો સ્વીકાર કર્યો નથી. મેં એમને જ કીધું કે તમારી પાસે જ રહેવા દો, જ્યારે થશે ત્યારે આપણે ઉપયોગ કરીશું. એ દાતા છે આપણા વડોદરાના ભૈલાલભાઈ દામોદરભાઈ વસાવા અને શ્રીમતી મંજુલાબેન ભૈલાલભાઈ વસાવા. એ જલધારા એ નિમિત્તે પોર ખાતે એ એમના સંયુક્ત સંયોજનથી બનાવવામાં આવશે, એટલે એના સૌજન્ય એ રહેશે. હવે પ્રજાપતિ સમાજને આપણે એક જલધારા આપી છે, એટલે એ જલધારા છે એ આગે આગે ગોરખ જાગે દેખે જાયેગા, તેની આપણે ચિંતા કરવાની નથી. હું એટલે પાછો કોઈ દાતા જાગશે અને નહીં દાતા જાગે તો આપણે સંસ્થા સદ્ધર છે એટલે એ કામ કરશે. એટલે પ્રજાપતિ સમાજને આપણે એક જલધારા આપી છે, કારણ કે પ્રજાપતિ સમાજના મોટા ભાગના ભક્તો આપણી સાથે સંકળાયેલા છે. વાડીનું આયોજન એમને કર્યું છે અને ત્રિલોચનાજીએ પણ ત્રીજી કથા અહીં કરી છે. અને એ કથા અને આપણું આ સંયોજન બહુ સરસ એવો સંજોગ આવ્યો છે. ભાવે ભાવ આ સંજોગ બેઠો છે. 30 તારીખની કથાનો પ્રારંભ મહાત્મા ગાંધી બાપુનો નિર્વાણ દિવસ, મહાત્મા ગાંધી બાપુના નિર્વાણ દિવસે કથાનો શુભારંભ થયો. એ કથા 9 દિવસ ચાલી, ગઈકાલે પૂરી થઈ અને હરજી વનદાસના નિર્વાણ દિને આપણી પૂર્ણાહુતિ થઈ. બે મહાત્માઓના નિર્વાણ દિન વચ્ચેનો આ સમય છેલ્લા 10 દિવસથી આ ધરતી ઉપર ધાર્મિક કાર્યક્રમો થઈ રહ્યા છે. શું થઈ રહ્યા છે? ધાર્મિક કાર્યક્રમો થઈ રહ્યા છે. એટલે આ બે મહાત્માઓ નો જે સમય નિર્વાણ દિવસનો, એક મહાત્માના નિર્વાણ દિવસે પ્રારંભ અને બીજા મહાત્માના નિર્વાણ દિવસે એનો પૂર્ણાહુતિ નો આ જોગ એ કોક વખત જ થાય છે. દરરોજ સૂર્યગ્રહણ થતું થાય છે, રોજ ચંદ્રગ્રહણ પણ નથી થતું.
એ તો પૃથ્વી, ચંદ્ર ને સૂર્ય જ્યારે એક સીધી લીટીમાં આવે તાર થાય છે, તાર આવા સંજોગો છે એ બહુ જવલ્લે મળે છે. એટલે ખરેખર પ્રજાપતિ સમાજ પણ એક સદભાગી છે કે આવું એક આયોજન કરવામાં આવ્યું છે. તિલોતનાજી પણ આજે ઉપસ્થિત છે અને તિલોતનાજીનો ગઈકાલે જ એમનો પૂર્ણાહુતિ થઈ છે, એટલે આપની પૂર્ણાહુતિની અંદર એ આજે હાજર છે. એ પણ આપણાથી કમ નથી, એવું નહીં આપણે સમજવાનું. वो भी कम नहीं है क्योंकि वो इंटरनेशनल कथाकार है. આપણો તો હજુ પરદેશમાં સત્સંગ કરવાનો વારો નથી આવ્યો, પણ ત્રિલોચનાજી એ 12 અને 15 કથાઓ પરદેશમાં કરી આવ્યા છે. અને પરદેશને પણ પ્રાચીન જે સંસ્કૃતિ છે એ પશ્ચિમી સંસ્કૃતિને પણ રામાયણ કથા અને ભાગવત કથાનો રસ એમને ચખાડ્યો છે. અને ત્યાર પછી આજે એમની 160મી કથા જે છે એ અહીંયા એમની થઈ છે. અને એમની 160 કથાની અંદર 7 કથાઓમાં મારે દીપ પ્રાગટ્યનો સમય આવ્યો છે. 7 કથાઓની અંદર મારે દીપ પ્રાગટ્ય કરવાનો જુદી જુદી રીતે સંજોગ બેઠો છે. રાજકીય રીતે બેઠો છે, ધાર્મિક રીતે પણ બેઠો છે અને સામાજિક રીતે પણ બેઠો છે. એટલે અલગ અલગ રીતે દીપ પ્રાગટ્ય કરવાનું, કારણ કે એમાં જે કથા કરાવે છે એ કોઈ રાજકીય હેતુથી કરાવતા હોય અને આપણી સાથે સંકળાયેલા હોય, એટલે આપણે જવાનો સમય આવ્યો. પ્રજાપતિ સમાજ આપણી સાથે સંકળાયેલો છે, એટલે એમને પણ એવી અપેક્ષા રાખી કે આપણે બીજા શા માટે, જ્યારે આપણે સમર્થ પુરુષ છે તો એમના હાથે આપણે દીપ પ્રાગટ્ય કરાવીએ. અને ભરૂચ ખાતેની એમની કથા હતી, ત્યાં પણ દીપ પ્રાગટ્યનો આપણા હાથે જ એ સદભાગ્ય આપણને સોંપ્યું હતું. એટલે એમને પણ સારો એવો આ સમાજ માટે ભોગ આપ્યો છે, એ પણ આપવા માટે તૈયાર છે. એટલે પ્રજાપતિ સમાજ અને એમાં આપણા રમેશભાઈ અને રમેશભાઈના પિતાશ્રી કેશુરભાઈ, એ કેશુરભાઈ હરજીવનદાસના શિષ્ય, એમની જીવત ક્રિયા પણ થઈ જઈ. કેશુરભાઈ એવું નક્કી કર્યું કે હવે મારે એક દિવસ જવાનું છે, એટલે ઉત્તર ક્રિયા કરવી નથી પણ જીવત ક્રિયા. અને કેટલા વર્ષો થયા? 82 માં કરીને જીવત ક્રિયા કરે 3 વર્ષ થઈ ગયો. જેટલા ભક્તોની જીવત ક્રિયા થઈ છે બધા ભક્તોને પ્રમોશન મળી ગયું છે. એમને કોઈ કઈ તકલીફ હજુ સુધી થઈ નથી. પણ જીવત ક્રિયા કર્યા તે વખતે એમને એક પ્રસ્તાવ મૂકેલો કે બાપજી મારે નિર્વાણ દિનની ઈચ્છા છે અને મારે એમ કે હવે આ કાયા બધી જર્જરિત થઈ જાય છે તો મારું શું થશે? મેં કીધું હવે તમે જીવત ક્રિયા કરી છે, જ્યાં સુધી નિર્વાણ દિન નહીં ઉજવાય ત્યાં સુધી તમને કશું થવાનું નથી. એટલે આજે કેશુરભાઈ આપણી વચ્ચે જ છે, સશક્ત છે. એમની અંતરની જે ભાવના છે એ ભાવના આજે પૂર્ણ થાય છે. જીવત ક્રિયાની પણ પૂર્ણ થઈ. હરજીવનદાસના નિર્વાણ દિનની જે એમની એક તમન્ના હતી, એ તમન્ના એમના સુપુત્ર ચિરંજીવી રમેશકુમાર અને એમના ધર્મપત્ની નીતાબેન એમને પૂરી કરી. અને ખરેખર એમના માતૃ અને પિતૃ બેવને એમને શાંતિ અપાઈ છે. એટલે ખરેખર રમેશભાઈ પણ એવું સારું આ કાર્ય ઉપાડી અને આ નિર્વાણ દિન અને પ્રજાપતિ સમાજનું જે આયોજન કર્યું છે એ ખરેખર એમના માટે અને આપણા માટે સૌના માટે પણ એક ગૌરવની વાત છે. હવે હરજીવનદાસના નિર્વાણ દિન નિમિત્તે આપણે ભેગા થયા છે અને જ્યારે સત્સંગનો આપણને સમય મળ્યો છે ત્યારે હરજીવનદાસની સાખી આપણી સમક્ષ લીધી કે સત્ય વચન સ્મરણ વિના ચિત્ત શુદ્ધ ન થાય. હરજી ચિત્ત શુદ્ધિ વિના ટળે ન મોહ અવિદ્યાય.
હરજી વનદાસનું ની આ સાખી આવી બાબત કોણ કહી શકે અને કોણ કરી શકે કે જેને એ પ્રાપ્ત કર્યું હોય તે. ત્રિલોચનાજીએ પહેલા દિવસે જ કહી દીધું હતું કે સંતોષ જેવો તો વળી કોઈ ધર્મ હોય, અને એને તો કઈ ધર્મ કે ભક્તિ મનાતી હોય, કારણ કે જગત એને માનતી નથી. સત્યનું સમરણ એ તો કઈ સમરણ છે? સત્યની ભક્તિ કરવાની, હકની ભક્તિ કરવાની, નિષ્ઠાની ભક્તિ કરવાની, નીતિની ભક્તિ કરવાની, એ તો કઈ ભક્તિની રીત છે? એને ભક્તિ કહેવાતી છે? એવું જગત સમજે છે. પણ હરજી વનદાસ જે કહે છે કે સત્ય વચન સમરણ વિના ચિત્ત શુદ્ધ ના થાય. ચિત્તની શુદ્ધિ માટે, મનની નહીં કીધી, ચિત્ત અને મન એક જ ભાવના બે શબ્દો છે ને, એના માટે જ વપરાય છે. ચિત્ત અને, પણ મનની શુદ્ધિ નથી કીધી, ચિત્તની શુદ્ધિ કીધી છે. ચિત્ત જે છે એ મૂળ તત્વ છે. એ મૂળ તત્વ છે ને ચિત્ત જે છે એ મનને ઊભું કરે છે. ઉત્પાદન કોણ કરે છે? ચિત્ત. અને જ્યારે મન ઊભું થાય છે એટલે જ ઉપાધિઓ ઊભી થાય છે. આ ઉપાધિઓ ઊભું થવાનું કારણ કોણ કરે છે? મન. ચિત્ત નહીં. મન ઊભું કરે છે. કારણ કે ચિત્ત જે છે એ મૂળ તત્વ છે, એ મનને ઊભું કરે છે. અને એ ઉપાધિઓ આપણે હેરાન તઈ છે. મન ઊભું થાય છે તઈ. એક શિષ્યએ એક ગુરુ મહારાજને પ્રશ્ન કર્યો કે ગુરુ મહારાજ, તમે આત્માની સાધના ક્યારે કરો છો? આત્માની સાધના જે છે એ ક્યારે કરો છો અને કેવી રીતે કરો છો? તાર ગુરુ મહારાજે કીધું કે ભાઈ, આત્માની જે સાધના છે એ તો હું એના માટે કઈ નોખો સમય કાઢતો, એ તો હેલી વાત છે. આત્માની સાધના જે છે એ હેલી બાબત છે. તક એ કેવી રીતે કરો છો? તક એ તો બહુ સરળ વાત છે કે જ્યારે મારે જમવું હોય તો હું જમી લઉં, અને જ્યારે ઊંઘવું હોય ત્યારે ઊંઘી જવું. જ્યારે જમવું હોય ત્યારે જમી લઉં, અને ઊંઘવું હોય ત્યારે ઊંઘી જવું. આત્માની સાધના થઈ જાય. આત્માની સાધના થઈ જાય. પેલા શિષ્યને સમજ ના પડી આ કેવું. એટલે શિષ્યને આ વાતની સમજ ના પડી એટલે ગુરુજીને કીધું કે ગુરુજી, એ તો બધું જગત જ કરે છે. જમવું હોય તો જમી લે, મને ભૂખ લાગે તારું હું જમી લઉં, મને તરસ લાગે તારું પાણી પી લઉં, અને મને ઊંઘ આવે તારું ઊંઘી જાઉં. એવું તો બધું જગત કરે છે. એટલે હું બધાને આત્માની સાધના થઈ જાય છે એ કેવું? તો ગુરુ મહારાજે કીધું કે ના, બધું જગત એવું નથી કરતું. બધું જગત એવું કરતું નથી. આપણે હોય એવું નહીં કરતા. એ તો આપણે પણ એવું નથી કરતા. આપણને ભૂખ લાગે તાર જમી લઈએ છે. કોણ જમે છે? હાથથી જમાય છે અને પેટમાં જાય છે. એટલે આપણે ભૂખ લાગે તાર જમી લઈએ છે, પણ મન ક્યાં ભટકે છે? મન ભટકે છે ને. જમતા જમતા સિરિયલો જોઈએ છે કે નહીં? હાથનું કામ કરે. એ અંદર જવાનું, ભોજન અંદર જવાનું કામ કરે, પણ મન દોદસ ફરે. મન જમવામાં નથી. અડધું ચાવ્યું, અડધું આમ તેમ ગોટો હારીને 40 વખત ચાવવાનું કે છે, પણ 4 વખત ભાગ્ય ચાવતા હોય. એક બેને સીધું મય.
1 2 ને 3 સીધું અંદર. મન જે છે એ આપણું ક્યાં ભમે છે? જમતી વખત જમવામાં મન પરોવાય છે ખરું? જોજો, નથી પરોવાતું, બીજે ચોટે દોદસ. જમતી વખત વળી કઈ જુદું જ ચાલતું હોય, કઈ બીજું જ ચાલતું હોય, કઈ ભાત નું મન હવ નું જેવી એવું ભટકતું હોય, એ જુદું. અને હુતી વખતે હુઈ જઈએ છે, શરીર હુવે છે, મન હુતું નથી. ખરેખર જો મન હુઈ જતું હોય તો હુતા પછી મન સપનો ના જુએ. જુએ છે ને, મન સપનો જુએ છે. કોણ હુવે છે? શરીર હુવે છે. મન હુતું એ જપતું જ નથી, એ હુતું જ નથી. તો સપનો કેવી રીતે જુએ? એ જાગતું રહે છે, એ જોતું નથી. અને હું જયારે ઊંઘી જાઉં છું ત્યારે બધા સપનોની વાતો કરે ને. સપનો કે મને સપનું આવ્યું, મને ઢીકણું આવ્યું. તો મેં એક દાડો વિચાર કર્યો કે ચાલો મને કોઈ દાડો નહીં આવતું, તો કેવું આવતું છે? સપનું કેવું છે? કારણ કે મને કોઈ દાડો આવતું નહીં, એટલે એ સપનું કેવું? એ આવે તેને ખબર. હું ઠેકવાનું ના હોય તો રાજાની કુંવરી સાથે લગ્ન થયું, એવું સપનું આવે. ઠેકવાનું હોય ના તો એ રાજાની બત્રી થઈ તોય કોઈ ભારવા ના આવે, તોય પણ આવે. વળી કઈનું કઈ. એટલે હું જે છે એ મન અને શરીરનો વચ્ચે જે તિરાડ છે એ તિરાડ પડવા દેતો નથી. ગુરુએ કીધું ચેલાને કે ચેલા, આ બે વચ્ચે જે તિરાડ છે એ તિરાડ હું પડવા દેતો નથી. એટલા માટે મારો આત્મ સાધના થઈ જ જાય. બધું એક તાર જ રહે છે, આપણું બે તાર રહે છે. જોજો જમીએ તે વખતે. અને એટલા માટે તો સંડાસ ને એક જગ્યાએ હું ગયો તો, બહાર ગયો તો, તે ભાઈ સંડાસ ની ઉપર સંડાસ નો દરવાજો હતો, એ સંડાસ ના દરવાજા ઉપર વિચાર મંદિર એવું લખેલું. વિચાર મંદિર, વિચાર મંદિર લખેલું. એટલે મેં વિચાર કર્યો, મારે ઉપયોગ કરવાનો સમય આવ્યો એટલે મેં ડાકો પડ્યો કે આ વિચાર મંદિર એટલે શું છે? એટલે પછી ના છૂટકે પેલા ભાઈને પૂછ્યું કે બાથરૂમ કઈ છે? તા કે આવું એ આ વિચાર મંદિર. તા કે વિચાર મંદિર એટલા માટે મેં લખ્યું છે, બહુ સમજીને સાર કાઢ્યો છે. સમજીને સાર એટલા માટે કાઢ્યો છે કે આ મનને અને આપણને જો ઘણી વાર નવરાશ વિચારવાની મળતી હોય તો અહીં મળે છે, બીજે કઈ મળતી નથી. ઘણી વાર જો વિચારવાની નવરાશ મળતી હોય અને 1000 લફરો છોડીને જો જતા હોય તો મને એ શબ્દ લખ્યો તો મને પણ વિચાર થયો કે આને બરાબર સાર કાઢ્યો છે. વિચાર મંદિર. કોઈ એને વિચાર મંદિર કે ના, પણ વાત સાચી. તઈ મન ઠરે છે. ઘણી વાર 1000 લફરો હોય તો છોડી દઈએ, 1000 લફરું હોય તો પણ છૂટી જાય છે કે નહીં, અને પહોંચી જાય છે કે નહીં. તઈ વિચાર કઈ હારા આવે, શુદ્ધ વિચાર. અશુદ્ધ આપણે જેને અશુદ્ધ જગ્યા કહીએ છીએ, અશુદ્ધ જગ્યાની અંદર શુદ્ધ વિચાર આવે ત્યારે એને વિચાર મંદિર ના કહેવાય, તારે શું કહેવાય? બેડરૂમ में હોય નહીં આવતા, બેડરૂમ में હોય આવતા નહીં. કારણ કે આ જમાનાનું વાત જુદી છે. આ ડ્રોઈંગ રૂમમાં હસવાનું અને બેડરૂમમાં બસવાનું. ડ્રોઈંગ રૂમમાં બેઠો હોય તારે હસવાનું, એ જોને કે અમને તો બહુ સારો મળ્યો છે, પણ બેડરૂમમાં જાય તાર બહવાનું. તઈ કથી ક્યાં સારો વિચાર આવે? એટલે પેલો કે બાપજી મેં સાર જ કાઢ્યો કે આ વિચાર મંદિર એટલે લખ્યું છે. મેં કહ્યું તમે ખરું મંદિર બનાવ્યું, બહુ સરસ મંદિર, જેમાં કોઈ ફોટો નહીં, કોઈ મૂર્તિ નહીં, અગરબત્તી નહીં, દીવો નહીં, ઘંટડી નહીં, ઘુમ્મટ નહીં, કશું જ નહીં. એવું સ્થાન જેને વિચાર મંદિર. એટલે
પેલા ગુરુએ શિષ્યને કીધું કે શિષ્ય તાકી એ વાત સાચી, આ મન ભટકત છે, જમીએ તે વખત પણ એક તાર થતું નથી, એક તાર થતું, ઊંઘીએ તે વખત પણ નથી થતું, અને અત્યારનો માણસ ઘણું ખરું ઊંઘતો જ નથી. જોવું તમારે, આ યુગનો માણસ ઘણું ખરું ઊંઘતો જ નથી, હું ઘેનમેં જ પડી રહે છે, ઊંઘતો જ નથી. જોવું ઘેનમેં પડી જ રે, ઊંઘ આવતી નથી. આપણે એવું કહીએ છીએ સત્સંગ શા માટે સાંભળવાનો? સત્સંગ એટલા માટે સાંભળવાનો કે 24 કલાકની અંદર એવું કર્મ કરો કે આપણે ઊંઘની ગોરી ના ગરવી પડે. એવું કર્મ કરો કે ઊંઘની ગોરી ગરવી જ ના પડે, શાંતિથી ઊંઘ આવી જાય તાર જાણવું કે એ દિવસ શુભ. એવું કર્મ કરો કે શાંતિથી આપણને ઊંઘ આવી જાય. કરી તો જુઓ કોઈ દાડો, તો ઊંઘ હોદવી જ નહીં પડે. આ તો ઓમ પાહુ મળીએ, ઓમ પાહુ મળીએ, ઓમ મળીએ, તેમ મળીએ, ઊંઘ આવતી જ નહીં, એમ જ હવાર થઈ જાય. પાહો મળ્યો અમે એમાં આપણું હવા થઈ જાય. એટલે સત્ય વચન સ્મરણ વિના ચિત્ત શુદ્ધ ના થાય. સત્ય વચનના સ્મરણ વગર ચિત્ત શુદ્ધ થતું નથી. ચિત્તને શુદ્ધ કરવા માટે સત્ય વચનનું જ સ્મરણ જોઈએ, અને એ જ એનો ઉપાય છે. સત્ય વચનનું સ્મરણ, સત્ય વચનનું વિવેકી વર્તન, એનું નામ જ્ઞાન. જ્ઞાન કહેવામાં આવે છે ને તે હું કઈ થોથો મોડે કરી દીધો અને પછી ગોખીને બોલવા માંડ્યા, એને જ્ઞાન નથી કહેવામાં આવતું. સત્ય વચનનું વિવેકી વર્તન એને જ્ઞાન કહેવામાં આવે છે. અને સત્ય વચનનો ભાવ એની નો ભક્તિ. ભક્તિ જે કહેવામાં આવે છે એ સત્ય વચનનો ભાવ અને સત્ય વચનનો વિચાર, એની નોમ સ્મરણ, અને સત્ય વચનનો વ્યવહાર, એની નોમ ભજન. આ હરજી વનદાસની સમજણ, આ હરજી વનદાસની શાન કોને ગમે? કોને ગમે? એ બીજાને ના ગમે, એ દાસને જ ગમે છે, બીજાને ગમતી. સત્ય વચનનો વિચાર એને સ્મરણ કીધું, અને સત્ય વચનનું વિવેકી વર્તન એને જ્ઞાન કીધું, અને સત્ય વચનનો વ્યવહાર એને શું કીધું? ભજન. અને સત્ય વચનનો ભાવ એને ભક્તિ કીધી. ભક્તિમાં શું કીધું? સત્ય વચનનો ભાવ. સત્ય વચનનું વિવેકી વર્તન. વચન સાચું હોય પણ વિવેક ના હોય તો એનો કોઈ અર્થ નથી, એનો કોઈ અર્થ નહીં. એટલે તો શાસ્ત્રમાં કહે છે કે સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત, અપ્રિયમ સત્યમ ન બ્રુયાત, પ્રિયમ ચ નાન્યુત્તરમ બ્રુયાત, એષ ધર્મ સનાતન. એ સનાતન. સનાતન ધર્મ કયો? કે સત્ય બોલ પણ પ્રિય બોલ. અપ્રિયમ સત્યમ ન બ્રુયાત, અપ્રિય લાગે એવું સત્ય, પણ સત્ય હોય પણ અપ્રિય લાગે એવું. તો કઈ હરજી વનદાસે વાત બતાવી કે સત્ય વચનનું વિવેકી વર્તન. વિવેક ના હોય તો એનો કોઈ અર્થ નહીં. આપણે કોણાને કહીએ કે કમ કોણા, તો તોલ્યા વગર ની સંભળાવે, સંભળાવે કે નહીં? કોણીઓ કીધું તો પણ ધીરારે કહીએ કે ભાઈ ઓંખ કેવી રીતે ગુમાવી, શું થયું, શું કર્યું, કેવી રીતે જઈ, તો એ કે ભાઈ જવા દે, નોનપણ મેં ગીલી દંડા બહુ રમતો હતો, તે ગીલી આવી અને વાગી અને ઓંખ. વિવેકી વર્તન. પણ કોણિયા તો કેવી હાલત થાય? કોણિયા કહીએ તો એ સત્ય વચનનું વિવેકી વર્તન. આપણે આપણી બાને કહીએ કે કમ મારા બાપની વહુ, આપણી બાને એવું કહીએ કે કમ મારા બાપની વહુ, તો હું કે તારું કાળજું ખાઉં, એવું કે ના કે?
100% સાચી વાત છે કે આપણા બાપની વહુ એ જ આપણી માં, એ તો સત્ય હકીકત છે, પણ વિવેકી વર્તન નથી. શું રહેલું છે? જ્ઞાન રહેલું છે. એટલે સત્ય વચનનું વિવેકી વર્તન એને જ્ઞાન કહેવામાં આવે છે. સત્ય વચનનો વિચાર એને સમરણ કહેવામાં આવે છે. જે જગતમાં થાય છે એ રટણ થાય છે, સમરણ થતું. રટણ તો થાય છે, જીભ પર થાય એ બધું રટણ, જીવનમાં થાય એ બધું સમરણ. હોઠ પર થાય એ બધું રટણ, હૈયામાં થાય એ બધું સમરણ. હોઠ અને હૈયું એ જુદું છે, જીભ અને જીવન એ પણ જુદું છે. જીભ પર થાય એ તો બધું રટણ. પોપટ પણ રામ 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 તો કહે છે ને, કહે છે કે નહીં? પિંજરામાં પૂરેલો પોપટ એ પણ રામ 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 અવિરત બોલ્યા કરે છે. તો એને જો સમરણ કહેવામાં આવતું હોય તો પોપટનો ઉદ્ધાર થઈ ગયો હોય. નથી થતો, એ સમરણ નથી, એ રટણ છે. એટલે તો અર્જુન ભગત કહે છે કે પોપટ જપતો રામ પણ રામનો ભેદ ના જાણ્યો, ગધે ઉંચકી ગુણ પણ માલની જાત ના જાણ્યો. ગધેડાએ ગુણ ઉચકી હીરા ચડાયા હોય તોય હું એ તો બેહી જાય, કારણ કે એને માલની જાતની ખબર નથી. તે પોપટ જપતો રામ પણ રામનો ભેદ ના જાણ્યો, ગધે ઉંચકી ગુણ પણ માલની જાત ના જાણી. મોદર વનફળ ખાય પણ ફળની જાત ના જાણી, ઘોંચી એ બળદ અંધારી બોંધી ઓન્યો. તે અર્જુન કહે સમજ્યા વિના સુરતા ક્યાં સમાવશો? અર્જુન કહે છે કે આ સમજ્યા વિના તમે સુરતા ક્યાં સમાવશો? વાડીમાં ભૂલ્યો ભમરો, આ ફૂલને કયું ફળ આવશે? અર્જુન કહે સમજ્યા વિના સુરતા. જે સમજતા નથી કે રોમ શું છે. રોમની જે વાત હતી, રોમના ગુણ વગર ધૂન હું કોમની. રોમના જે ગુણ છે એને જીવનમાં ઉતારીએ, પછી રટન ના કરીએ, રોમ રોમ ના કરીએ તોય સમરણ થઈ જ જાય, એ વાત નક્કી છે. જીભના જેક ઉપર રામ 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 જેક પર ચાલ્યા જ કરે, મન 14 ફરે. તમારે જોવું, આ વાહન ચાલકો ગાડીઓ લઈને જાય, એસટીઓ વાળા હોય, જઈ ડેરું આવે તો ઓમ ઓમ પાછા પેલા હોર્ન મારે અને પછી તાકે જાગે કે માતા. અરે ભાઈ તું જાગ ને, નહીં તો બીજોને મારી નાખીશ. એને ઓમ ઓમ કરવાની જરૂર જ નથી. એને તો 80 જણ બેહાડ્યા છે, એનું સમરણ એને કરવાની જરૂર છે. ઓમ 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 કર્યા જ કરે, અને ટેરિંગ ભમ્યું તાર ખાડા વગર ના ઉભી રહે કે નહીં. એટલે આ હરજીવંદાસ એવી સીધી વસ્તુ આપણને બતાવે છે કે જ્યારે જીવનમાં નથી તો જીભ હું કોમ. એટલે સત્ય વચનનું વિવેકી વર્તન એને જ્ઞાન કહેવામાં આવે છે. સત્ય વચનનો વ્યવહાર એને ભજન કહેવામાં આવે છે, અને સત્ય વચનનો ભાવ એને ભક્તિ કહેવામાં આવે છે, અને સત્ય વચનનો વિચાર એને સમરણ કહેવામાં આવે. આ જગતની અંદર સમરણ બહુ થાય, રટણ બહુ થાય છે, પણ સમરણ ઓછું થાય છે. અને એ સમરણ કોઈ દાસ કરે છે, બધા કરતા નથી. અને આ વાત બધાને ગમતી હોય નથી, કારણ કે અમુક કરવાનું નથી, રહેવાનું છે. કરવાનું નથી, રહેવાનું છે. અને રહેતો જે શીખ્યો છે તે પુરુષે કહે છે કે સત્ય વચન સમરણ વગર ચિત્ત શુદ્ધ ના થાય. ચિત્તને શુદ્ધ કરવા માટે સત્ય વચનનું સમરણ જરૂરી છે. અને ચિત્ત શુદ્ધ થયા વિના મોહ અને અવિદ્યા જે છે એ જતો સત્ય વચન સમરણ વગર ચિત્ત શુદ્ધ નથી થતું, અને ચિત્ત શુદ્ધ થયા વગર મોહ અને અવિદ્યા જે છે એ પણ જતો નથી, એ પણ જતો નથી. બાકી રટણ તો બહુ થાય છે, પણ સમરણ કોક થાય છે. હરજીવનદાસ કાફીમાં કહે છે કે સમરણ તેનું સાચું, નિજ વચનમાં સુરતા સમે
તે જેવી જુઓ પનિયારી નજર. કેવી સરસ વાત કીધી કે સમરણ તેનું નિજ વચન, પોતાના વચનમાં સુરતા સમે, કાયમ જ એમાં સુરતા રે, એની મય જ કે વચન જે નીકળ્યું એમાં સુરતા, એમાં લક્ષ. નિજ વચનમાં સુરતા એટલે સુરતા ક્યારે રે? એને યાદ રાખ્યા કરીએ ત્યારે, સ્મરણ કર્યા કરીએ ત્યારે, નહીં તો રહે જ નહીં, નહીં તો રહે જ નહીં ને. નિજ વચનમાં સુરતા સમે, જેવી જુઓ પનિયારી નજર બેડામાં રમે. પનિયારી તમારે બેડો લઈને આવે તો વાતોય કરે, તાલી પાડે અને હાથે આલે અને હાથે મિલાવે, પણ બેડું પડવા દે છે? કમ નથી પડવા દે. નજર એની મય છે, બેડાની મય, કે બેડું આગુ પાછું થવા દેતી નથી. નજર એવી સમરણ તેનું સાચું, એવું સમરણ તેનું સાચું. તે છેલ્લે કે છે કે ચિત્ત ભલું ચોઈટ્યું મીરાનું ઘટમાં ગિરધરલાલ. હરજી વનદાસ કે છે કે ચિત્ત ભલું ચોઈટ્યું મીરાનું ઘટમાં ગિરધરલાલ. તે વિષના પ્યાલા પ્રેમે આરોગ્યા, જખ મારી રહ્યો કાળ. તે દાસ એવા કોઈ વિરલા, દાસાતન દિલડું રમે. એવા કોઈ વિરલા, બધાને નહીં, જેને સ્મરણ કર્યું છે તે. બાકી રટણ બહુ થાય છે. એક માજી હતો, તેને દીકરાનો દીકરો પણ ભક્તિ એવી કરે કે 4 વાગ્યાનો ઉઠે અને 4 વાગ્યાનો ઉઠી અને પછી માળા લઈ અને બેહી જાય અને સ્મરણ કરે. 2-2.5 કલાકની ભક્તિ રોજની, રોજ ભક્તિ કરે. 4 વાગ્યાનો ઉઠે, 2-2.5 કલાક ભક્તિ કરે અને પછી પણ જગ્યા એવી બનાવેલી ભક્તિની કે આખા ઘરના બારી દરવાજાની શરત રહે. કારણ કે ડોહીમાં એકલો અને એકનો એક દીકરો, 2 જણો, પણ બધાની શરત રે એવી જગ્યા. દીકરો મોટો થયો, લગ્ન કર્યું, ઘરમે વહુ આવી, રાતે હારી હારી વાતો કરી અને હુઈ ગયો અરખમે ને અરખમે. પણ વહુને કઈક ઘરની માહિતી આલવાની રહી જઈ. વહુ શા માટે વહેલો ઉઠે? ડોશીમાન તો ભક્તિ કરવાની એટલે ઉઠે, પણ વહુ ના ઉઠે. એટલે તો 4 વાગ્યાનો ઉઠ્યો અને એમને તો એમની ભક્તિની રીત મુજબ ભક્તિ કરી, ચાલુ કરી એટલે વહુ તો એમની મેતે ઉઠ્યો એટલે ડોહી માએ બોબડી ઓંખે જોઈ લીધું કે વહુ ઉઠી છે, કોમ બતાવવાનું રહી ગયું છે. પણ હવે શું કરવું? વહુ હોશિયાર કે માજી ભક્તિ કરે છે, છો કરતો તઈ હજી પનિયારું વિચરી નાખી. એટલે પનિયારું વિચરવાનો વહુએ વિચાર કર્યો. પણ નવી વહુ એટલે ગઈનું જુએ ને, પેલું ગઈનું ફેરવા, એ ગઈનું કઈ મૂકતો હશે? નવી વહુ એટલે ખબર નહીં. ડોહીમાએ ધીરે રહીને વહુને જોયું કે વહુ ઉઠી છે, પનિયારું વિચરવાનો વિચાર કરે છે, પણ એને ગઈનું મળતું નથી. એ ગૂંચવણ મેં પડ્યો. આવ જો પૂછવા જાય તો ભક્તિમાં ભંગ પડે. એટલે એ એની ફોફો માર્યો, હવે એ મળ્યું નહીં. એટલે પછી માજીએ વિચાર કર્યો કે હવે વહુ મારી ભક્તિ તો હજુ અડધી નહીં થઈ અને ઓને પનિયારું વિચારવું છે, એટલે ઓને હુજ પડતી તાર લાઈ જોન ભજન ગયું. એટલે ધીરે રે માજીએ ઓંખ્યો કરી બંધ અને ભજનની લીટી કાઢી કે મારે સદા કૃષ્ણચંદ્ર નું શરણું, ઓ વહુ પેલા ટોરલે ઘર. મારે સદા કૃષ્ણચંદ્ર નું શરણું, ઓ વહુ પેલા ટોરલે.
પેલું ઘરનું શબ્દ આવ્યો ને અને ટોલ્લો શબ્દ આવ્યો એટલે વહે નજર કરી તાર ટોલ્લો હતો ને ગઈનું હતું. વહુ સમજી ગયો કે માજીનું ભજન ગમે તેવું હોય પણ આપણને ખબર પડી જઈ ગઈનું મળી ગયું એટલે વહુ છે તે વિચરવા મળ્યા. ગઈનું મળી ગયું પનિયારું વિચરવા મળ્યો. માજી ધીરોને સમજી ગયો કે વહુ છે હોશિયાર, બહુ ચતુર છે અને ચાલાક છે. મારા ભજન ગમે તેવું હોય પણ મારા ભજન માંથી સાર છે એ કાઢી લે છે અને કોમ ઉકેલ નાખે છે. એટલે માજી એ ભજન કીધું અને એનો સાર પણ કાઢી લીધો. પણ આ તો સંસાર, સંસાર મેં જેને ખબર હોય તેને કેવું થાય તે. બધો ઊંટો બેહે જ ના, બેહાડવાની રીત આવડવી જોઈએ, નહીં તો બધો કોઈ દાડો બેહે ના અને આપણને ભજનમાં જવા દે ના. ભજનમાં હોય ના જવા દે પણ ઊંટો બેહાડતે શીખવું પડે. અને એ ઊંટો બેહી જાય કારણ કે બધો બેહે જ નહીં અને ભજન મેં જવા દે નહીં એટલે શું કરવું. એટલે આ તો સંસાર 12 હોદે ને 13 તૂટે. થોડી વાર થઈને દૂધ વાળો આવ્યો કે માજી દૂધ કેટલું લેવું છે. ગઈનાનું પૂરું થયું અને દૂધનું કાઢ્યું કે દૂધ કેટલું લેવાનું તે ભૂલી ગયો. જો હિમાશમરણ કરે પણ વહુને હોય એવી આશા કે કઈ નહીં કદાચ ભજનની બીજી લીટી નીકળશે, ભજનની કઈ બીજી લીટી નીકળશે, નહીં તો પછી દેખે જાયગા. એટલે થોડી વાર થઈ અને પેલું દૂધનો પોકાર પડ્યો એટલે માજીએ ધીરે રહી અને બીજી લીટી કાઢી કે મારે સદા કૃષ્ણ રામચંદ્ર, મારે સદા રામચંદ્ર નું, મારે સદા રામ શરણ માં રહેવું. ઓ વહુ દૂધ અડી શેર, મારે સદા રામ શરણ માં રહેવું. ઓ દૂધ બહુ જોરદાર ધીરે રહીને વાત કરી માજીએ અને સાર કાઢ્યો કે કઈ વાંધો નહીં, 2.5 શેર દૂધ લેવાની વાત છે. કહેવાની મતલબ એવી છે કે 4 વાગ્યાના ઉઠીએ અને 4 કલાક બગાડીએ તોય સમરણ મેં બરકત ના આવે. કારણ કે મન ચોફેર ભમે, મન ચોફેર ભમે, મન સ્થિર થતું જ નથી. ચોફેર ફર્યા જ કરે ગમે તેવું આપણે કરીએ તો. મનને સ્થિર કરવા માટે સત્સંગ સિવાય બીજો કોઈ રસ્તો નથી. એના વગર એ સ્થિર થઈ શકતું નથી. એટલે સત્ય વચન સ્મરણ વિના ચિત્ત શુદ્ધ ના થાય. ચિત્ત શુદ્ધ થતું નથી અને ચિત્ત શુદ્ધ થયા વિના ટળે ન મોહ અવિદ્યા. મોહ અને અવિદ્યા જે છે એ ટળતી. ત્યાર મોહ અને અવિદ્યા ના ટળે તાર તઈ હજી આપણાથી ભક્તિ થાય જ ને. તઈ વગર ભક્તિ થતી જ નથી. બહારની ગમે તેવી રીત આપણે કરીએ તોય. અને ચિત્ત શુદ્ધ થયા વગર આ વસ્તુ જતી નથી. અને ચિત્ત શુદ્ધ કરવા માટે સ્મરણ, સત્ય વચનનું સ્મરણ એ મુદ્દાની વસ્તુ છે. તો સત્ય વચનનું સ્મરણ જે છે એ કેવી રીતે કરવું, કેવી રીતે કરવું, આપણે થાય કેવી રીતે કરવું તો છે જ. આવે આપણે એવું ઈચ્છીએ કે ભાઈ આપણે કરવું છે તો સત વચનનું સ્મરણ જે છે એ કેવી રીતે કરવું. તો કરવામાં સીધું સટ ઉપાય બતાવ્યો છે કે હરતો ફરતો, ઉઠતો બેસતો અને બોલતો ચાલતો. હરતો ફરતો, ઉઠતો બેસતો, બોલતો ચાલતો. આપણે સાચું બોલવું, અનીતિનું લેવું નહીં અને સંતોથી જે નિંદેલી વસ્તુ છે એ ભક્ષા ભક્ષ કરવું નહીં, અભક્ષા ભક્ષ કરવું. કેવી સીધી વાત.
કેવી રીતે કરવું કે હરતો ફરતો ઉઠતો બેસતો બોલતો ચાલતો. બોલો, છે નોખું કરવાનું? કશું નહીં, પણ સાચું બોલવાનો નેમ રાખો. બાબુરામ મહારાજને એક ભક્તે પ્રશ્ન પૂછ્યો કે તમોને શેમો આનંદ છે? તમોને શેમો આનંદ? તો બાબુરામ મહારાજે કીધું કે હું બોલું એ પરમોન થઈ જાય એટલે મને એમો હું બોલું એ પ્રમાણે થઈ જાય એમો આનંદ. બસ હરતો ફરતો ઉઠતો બેસતો બોલતો ચાલતો, સાચું બોલવું. અને એને જ સેવા કહેવામાં આવી છે. એનું સેવન કરવાને શું કહેવામાં આવ્યું છે? સેવા. હવે આ સીધી વાત પણ આપણને ગળે ઉતરતી જ નથી અને આપણને ગમે એવી નથી, કારણ કે આમાં રીત નહીં આવતી, કશી કોઈ વિધિ નથી આવતી, કોઈ રીત નહીં આવતી, કશું કરવાનું નથી આવતું. કરવામાં આપણે તૈયાર, કરવું હોય તો, કારણ કે આપણે છૂટા રહીએ છે કરવામાં, પેલામાં છૂટા રહેવાતું નથી. આપણે કરવાનું છે, આપણને બાદ નથી કરવાના. જે કઈ કરવાનું છે તે આપણે. નિરોધ મહારાજે સરસ સીધી વાત કહી દીધી કે હરતો ફરતો ધંધો કરતો ધ્યાન હરિનું ધરવું. નિરોધ કહે નિષ્ઠાનું ફળ છે અધર્મથી. બસ હરતો ફરતો ધંધો કરતો ધ્યાન હરિનું ધરવું. કશું બીજું ના બતાવ્યું કેવી રીતે ધ્યાન ધરાય. હરતો ફરતો ધંધો કરતો ધ્યાન હરિનું ધરવું. નિરોધ કહે નિષ્ઠાનું ફળ છે અધર્મથી ઓસરવું. એ નિષ્ઠાનું ફળ. એટલે સત્ય વચન સ્મરણ વિના ચિત્ત શુદ્ધ ના થાય. હરજી વંદાસે સત્ય વચન ને પ્રાપ્ત કર્યું અને પ્રાપ્ત કર્યું એનો જ આ પ્રતાપ છે અને એનો જ આ પ્રકાશ છે. એનો આ પ્રકાશ જે છે એનો છે 44 વર્ષ સુધીનો જે પ્રકાશ છે ને એ એનો છે, બીજાનો નથી. સત આધારે મેદની અને સત આધારે નૂર. જેને સત છોડ્યું તે બહ ગયે પૂર, વહેતે પૂર. એમને સત્ય પ્રાપ્ત કર્યું. સતને પ્રાપ્ત કરવા વાળા પુરુષો બહુ ઓછા છે અને એટલે જ એમને હરજી વંદાસ કાવ્યની અંદર સત્યનો જ મહિમા ગાયો છે અને સત્યને જ પ્રભુ માન્યા છે. એ જ પ્રભુ. પ્રભુ એ કોણ? એ કોઈ વ્યક્તિ નથી. પ્રભુ એ કોઈ વ્યક્તિ નથી, પણ નિર્મળ ભાવની શક્તિ છે. એ શું છે? નિર્મળ ભાવની. એ કોઈ વ્યક્તિ નથી. આ નિર્મળ ભાવ જે છે એને સતવચન કીધું હરજી વંદાસે. નિરોધ મહારાજે શું કીધું? નામ કીધું. એ નિરોધ મહારાજે નામ કીધું અને હરજી વંદાસે જે છે એ સત્ય વચન કીધું અને બાબુરામ મહારાજે એને નિર્મળ ભાવ કીધો. એને શું કીધો? ભાવ. કારણ કે ભાવમાં નામ સમાય. અર્જુન જો હારે અવતારમાં, એ આપણે ગીતામાં વાત આવશે કે ભાવમાં નામ સમાય. નામ ક્યાં સમાય? ભાવમાં. ભાવ નથી ત્યાં સાત નથી અને સૂર્ય નથી ત્યાં રાત. હરજી જ્ઞાન સાચ વિના કરમ ભરમ ની વાત. એના વગર એ કરમ ભરમ ની બધી વાતો છે. એટલે સત્ય વચન સ્મરણ વિના ચિત્ત શુદ્ધ ના થાય. એના વગર ચિત્ત શુદ્ધ થતું નથી અને મોહ અને અવિદ્યા પણ જતી નથી. એટલે હરજી વંદાસે બીજું કઈ જ નહીં પણ ધર્મ જે કીધો છે એ ધર્મ કોને કીધો છે? સત્યને કીધો છે. કોને કીધો છે? સત્યને. કારણ કે સત્ય એ જ ધર્મ છે.
એને ધર્મ કીધો છે. જગત ધર્મ જે છે એ બીજાને મોને છે. નાવા ધોવા મેં ટીલો ટપકો કંઠી માળા, એમો જગત ધર્મ મોને છે. હરજી વંદાસે કીધું કે એના જેવો બીજો કોઈ ધર્મ નથી, માટે એનું સ્મરણ કરો તો એના સ્મરણથી મોહ અને અવિદ્યા જશે, ચિત્તની શુદ્ધિ થશે અને ધર્મનું પણ પાલન થશે. 1 in 4 ને 1 in all. પણ સત્યનું પાલન કરવું એ કઠિન છે. જેને જેને કર્યું છે તે જુઓ. હરિશ્ચંદ્રે કર્યું કે કેવું અઘરું પડ્યું. આપણે તો કરી જુઓ થોડું. આ પુરુષે કર્યું, ઘર ગોમ છોડવું પડ્યું હરજીવનદાસ ને પાલન કરવામાં. ઘર ગોમ છોડ, કેટલી બધી પરીક્ષા કરી, જેવી તેવી નહીં. એક વખત જે પુરુષનો નિર્વાણ દિન કરીએ છે એ પુરુષને 2.5 મીટરનું કાપડ પહેરવા નતું મળ્યું. શરીર ઢોકવા હારું 2.5 મીટરનું કાપડ પહેરવા નતું મળ્યું અને એ તવરા ગોમના જંગલો અને બીડોની અંદર અપોતા રહેવું પડ્યું. શા માટે? શું કરવા? છતો પણ સત્ય એ છોડ્યું નહીં. એને છોડ્યું નહીં. છોડી દીધું હોત તો હું તમે બેવ કઈ હોત, કારણ કે તો એ જ ના હોત તો આપણે કથી હતા. આપણે આ અવસરનો લાવો આપણને મળત નહીં, પણ એમને પકડી રાખ્યું. અને એક વાત બાબુરામ મહારાજની ચોક્કસ કનેક્શન બરાબર બેસતું આવે છે કે ગુના સિવાયની બધી મુસીબતો ગુણ હોય છે. ગુના સિવાયની બધી મુસીબતો, આપણે ગુનો નથી કર્યો છતાં મુસીબત આવે છે તો એની મય ગુણ છે, એમાં ફાયદો છે. ફાયદો છે ને ફાયદો છે. એ હરજી વંદાસે વિચાર્યું કે મેં બગાડ્યું નથી, કશું થયું નથી, ભલે કપડું પહેરવાનું નહીં મળે તોય મારે ભક્તિમાં પાછા પડવું. અને પ્રભુને કીધું કે તારે જેટલી પરીક્ષા કરવી હોય એટલી કરી લે, જેટલી કરવી હોય એટલી કરી લે. પણ એક વખત એવો આવશે કે દેથોન ની અંદર ગોમ ટોચ નંબર 1 મારી જમીન હશે અને ગોમ ટોચ મારું ઘર હશે. જેટલો વર્ષ જીવીશ એટલો વિંગો જમીન આલવી પડશે. પ્રભુ પાસે દાવો કર્યો. કોની હિંમત છે આ જમાના દાવો કરવાની? પ્રભુ પાસે તો આલવી પડી. હાલવી પડી અને ઘર બધ્યું. બોલો, એ હરજીવનદાસ પેલી વાત અહીં બરાબર ફિટ બેસી જાય છે. ગુના સિવાયની મુસીબતો, આપણને પણ ગુના વગરની મુસીબત આવી પડે ત્યારે આપણે સમજવું કે કઈ ફાયદો થવાનો છે. એ વાત નક્કી છે. ગુનો જ નહીં કર્યો અને મુસીબત આવી પડી તો એ ગુણકારી બનવાની છે. આપણે અવરું કરીએ છે, પુણેમાં ભરું તો આવું કેમ થાય? આપણે અવરું કરીએ છે કે પુણેમાં ભરું છું, ફલાણે જાઉં છું, છતાં આવું કેમ થાય છે? એ અંધાપો નહીં, ફેર અહીં પડે છે. બે છેડા અલગ અલગ અહીં છે, એ હુજ પડતી નથી. આ એવું કે છે કે કઈ વાંધો નહીં, ગુનો નહીં કર્યો તો મુસીબત આવતી, એમાં કઈ ફાયદો છે. અને આપણે કે પુણેમાં ભરીએ તો મારી આફતમાં, એ હુજ પડતી નથી. એ હુજ પડતી નથી. એ હુજ પડી જાય તો આપણો ચોક્કસ ઉદ્ધાર થાય ને, પણ હુજ પડવી જોઈએ. મુસીબતો આપણને જયારે આવે ને, કેટલી મુસીબતોમાંથી પસાર થવું પડે. 84 થી હું મુસીબતોમાંથી પસાર થયેલો છે. 1984 થી 1984 થી એટલી બધી મુસીબતો મેં પસાર થયો છે, તોય મેં કોઈ દિવસ મારું મોડું ભગતોને મેં ઉદાસ બતાવ્યું નથી. મેં કોઈ દિવસ બતાવ્યું નહીં. એવી મારી કટોકટી હતી, એવી ચારે બાજુથી પોઝિશન હતી, છતાં પણ કઈ વાંધો નહીં. મન માથે તાર અધમન પજેટીએ પડશે એવી દેવાશે, જેવી પડશે
એવી 1984 થી આપણે એક વાત નક્કી કરી લીધી કે ગુનો નથી કર્યો, મુસીબત આવી છે, એ દિન ભી ચલી જાયગા. તો એ દિવસ પણ જતો રહ્યો. આજે દયા થઈ જાય અને તે દાડે આપણે એવું લાગે કે ચાલુ આ હું રોજ ઉપાધિ રોજ ઉપાધિ એટલી બધી. પણ એમાં મને આનંદ છે કે મારું ઘડતર થઈ ગયું છે અને ઘડતર થયું છે એટલે હું આપણા ભગતોને છાતી ઠોકીને કહું છું કે ગભરાતા નહીં, હું તમારી પાછળ છું. તમે એની ચિંતા કરતા નહીં, મેં તમારી પાછળ છું. કારણ કે અનેક મુસીબતોમાંથી મેં પસાર થયો છે, અનેક મને ગોબા પડ્યા છે, અનુભવ થઈ ગયો છે, કઈ વાંધો નહીં. પણ ગુરુ મહારાજે શક્તિ પણ આપણને એવી આપી છે અને એવું બધું આપણને બળ આપી દીધું છે કે કઈ વાંધો નહીં, તું હાર્યો નથી, તું મારી ફિકરમાં છે, હું તારી જીકરમાં છે, હું તારી જીકરમાં. પણ કારે વર્ગીરિયા તારે, વર્ગીરિયા તારે, વહુ કી જાઓ તો બેન નહીં પણ વર્ગીરિયા એમાં આપણું ઘડતર થઈ ગયું. જગત હું છે એની ખબર પડી જાય, જગતમાં કેટલી લુચ્ચાઈ છે એનું માપ આપણને મળી ગયું, એનું માપ આપણને મળી ગયું. જગત કેટલું સ્વાર્થી છે એની પણ ખબર આપણને પડી જાય. પણ સત્ય જે છે એ કોઈ દિવસ સોનું કદી કટાતું નથી, એવું વાત શંકરભાઈએ કીધી. એ કટાતું જ નથી, એને વર્ગી રહેવું પડે. ગુના સિવાયની બધી મુસીબતો ગુણકારી છે. હરિશ્ચંદ્ર રાજા સત્યને વળગી રહ્યા, તાર સત્યવાદી કહેવાય. તારે સત્યવાદી કે નહીં તો કહેવાત નહીં. હરજી વનદાસ જુઓ તો ખરા, એક વખત ગુરુએ ઘરની બહાર કાઢી મેલ્યા, ગુરુએ ઘરની બહાર કાઢી મેલ્યા કે જા હરજી, તારા લીધે મારે લોકોની ગારો ખાવાની, એટલે તું જતો રહે, તારું મારે કોમ નથી. પણ હરજી વનદાસ ઘર નહીં છોડ્યું. કયો ચેલો અત્યારે એવો છે કે ગુરુનું ઘર જો ગુરુ કે ને જો બેહી રે? છે કોઈ ચેલો એવો? એવો નથી, બને જ ના, બને ના. એવો છે કોઈ ચેલો? એવો કોઈ વિરલો છે? હરજી વનદાસ ને ના પાડી દીધી કે તું જતો રે, તારા લીધે અમારે લોકોને ગારો ખાવાની વેઠવાનું. કારણ કે હરજી વનદાસ નો મા બાપ નથુદાસ ને ગારો દિયાયેલો કે તું મારા છોકરાને બાવો બનાવી દઈશ, તઈ બેહાડી મેલે છે, અમારે ખાવું હું પીવું હું. એટલે એ જગતની અસર તો થાય ને. કારણ કે દેહના વ્યવહારમાં દુનિયાની રીતિ, આત્મ જ્ઞાનમાં અંતરની નીતિ. જેટલું ભાવ બની બળાય અર્જુન તેટલું તેને આ જ્ઞાન થાય, તેને આ જ્ઞાન થાય. કારણ કે દેહનો વ્યવહાર એટલે દુનિયાની રીત તો આવવાની ને આવવાની. એટલે અસર થઈ નથુદાસ ને કે આપણે વળી હું ઝંઝટ નહીં. જ્યાં કડકડતી ઠંડી, અત્યારે કેવી ઠંડી છે, હાડ ગાડી નાખે એવી છે ને, છતાં પણ અંદર બેઠા છે, નિર્વાણ દિન નો લાભ લઈએ છે, એટલે ઠંડી આપણું રક્ષણ કરી રહી છે. હું કરી રહી છે? રક્ષણ કરી રહી છે. બાર ચકેડીઓ મારા છે પણ મય નહીં એન્ટ્રી થતી, મય એન્ટ્રી નથી થતી એટલા માટે કે એ આપણું શું કરે છે? રક્ષણ કરે છે. રક્ષણ એટલા માટે કરે છે કે આ સત્સંગનો લાભ લઈએ છે. જો બહાર નીકળ્યા તો તમારે બાખડી જ વારવી પડે, ઠારી દે એવું ઠંડીનું. આવી ઠંડીની મેં હરજી વનદાસ ને કાઢી મેલ્યા. 12 વાગે કાઢેલા 3 વાગ્યા સુધી બાખડી વારીને બેહી રહ્યા બહાર. અને નાથા મહારાજ જયારે બહાર નીકળ્યા તારે અલા કોણ છે રાતે? એ તો હરજી જતો રહ્યો, પણ હરજી વનદાસ ત્યાં જ બેઠેલા. અલા કોણ? તા કે બાપજી એ તો હું હરજી. અલા હરજી
હજુ અહીં જ બેઠો કે તમે ઘરમાંથી કાઢી મેલો તાર ઓટલી તમારી છે ને, ઓટલી પણ અલા પણ અહીં જ બેહી રહ્યો કે હા બાપજી અહીં જ બેહી રહ્યો. અને નાથા મહારાજે જે બાથ મારી અને એક જ ઉપદેશ, એક જ વાક્ય બોલ્યા કે હરજી અત્યારે તારા હૃદયમાં જે રમી રહ્યું છે એ સત્ય છે. જે રમી રહ્યું છે, હું રમતું તું એ તો એ જ જોણે. તારા હૃદયમાં અત્યારે જે રમી રહ્યું છે એ સત્ય છે. બોલો, એ સત્યનો પ્રકાશ, એ સત્યની અમી બાથ મારી અને જે એક વાક્ય નીકળી ગયું, બસ પતી ગયું. હવે તો ચેલા એવા નહીં અને ગુરુ એવા નહીં. કદાચ કોઈ કાઢી મેલે તાર ચેલો તો ને કે તારા જેવા તો બહુ ગુરુ છે, આ ચાલ્યા એવા તો ગુરુ બહુ ના. બીજું નહીં, બીજું સપનામાં પણ નહીં, તો ભાઈ જાગતે જોતો નહીં. એ પુરુષ કે છે કે નથુદાસ નો હરજી ગરજીને ગાય આ વાણી. એ નથુદાસ નો હરજી, નથુદાસ કોઈના બની તો જુઓ, કોઈના બની તો જુઓ. નથુદાસ નો હરજી ગરજીને ગાય આ વાણી, નથુદાસ ને સરને હરજી નો સર્વે કાર્ય સરે. નથુદાસ ના પ્રતાપે હરજી કહે છે ભાઈ વાત સાચી છે. સજ્જે નાથા મહારાજ તો હરજી વનદાસ ને કે પેલા હરજી બે વાતની કઈ જ્ઞાનની વાતો કે ગુરુ ચેલા ને કે બે વાતો જ્ઞાનની કે. અત્યારે જો ગુરુ કે ચેલા તો ચેલો ચના ઝાડ પર જઈને બે નોમ ના લેવાય. ચેલો પાછો પ્રચાર કરે કે ગુરુ ને કશું આવડતું જ નહીં એવું કે. કોણ આ બધી પરિસ્થિતિ, કોણ આ પુરુષે જ્ઞાન પ્રાપ્ત કર્યું છતાં ગર્વ નહીં, છતાં કે નથુદાસ નો હરજી ગરજીને ગાય, નથુદાસ ના પ્રતાપે હરજી નો સર્વે કાર્ય સરે. એમને એ જ વાત કે હરજી તારા હૃદયમાં જે રમી રહ્યું છે એ સત્ય વચન સ્મરણ વિના ચિત્ત શુદ્ધ ના થાય. એના વગર ચિત્ત શુદ્ધ થતું નથી. મોહ અને અવિદ્યા જતી નથી અને ધર્મ પડાતો નથી. સત્યને ધર્મ કયો છે અને સત્ય એ જ ધર્મ છે. ગાંધીજીએ કીધું છે કે ટ્રુથ ઇઝ ગોડ. ગાંધીજીએ પ્રભુ કોને કીધા? સત્યને. ટ્રુથ ઇઝ ગોડ. સત્ય એ જ પરમેશ્વર, બીજું પણ. અને ધર્મ કોને બતાવ્યો કે માય લાઈફ ઇઝ માય રિલિજન. મારું જીવન એ જ મારો ધર્મ છે, બીજું શું. એટલે સત્યના જેવો બીજો કોઈ ધર્મ નથી અને એને જ આપણને પ્રેરણા આપી છે. એટલે હરજી વનદાસ નું પદ એને લગતું આપણને શું આ પ્રસંગે એમને કીધું છે એ પદ આપણે ગઈએ. શું કે છે? સદગુરુ
સત્ય સેવા કરવી કોને સહેલી પડે, સેવા કરવી કોને સહેલી પડે, સત્ય સેવા કરવી કોને સહેલી પડે, સેવા કરવી કોને સહેલી પડે, ઘોડી જોતા હૈયેથી અવિદ્યા જડે, ઘોડી જોતા હૈયેથી અવિદ્યા જડે, ઘોડી જોતા હૈયેથી અવિદ્યા જડે, ઘોડી જોતા એને હરિવરંદાશ્રમ નર નારી માટે, જેને ચિત્ત સુવિદ્યાને માર્ગે ચડે, જેને ચિત્ત સુવિદ્યાને માર્ગે ચડે, સુવિધાને માર્ગે ચડે, તેને સત્ય સુધે નિગમ પડે, સત્ય સુધે તેની નામ પડે, તેને સત્ય સુધે નિગમ પડે, સત્ય સુધે તેની નામ પડે, તળે એવી દીધા પણ શ્રમ નર નારી હરજીવનદાસે સરસ વાત કીધી કે નથી સત્ય સમો બીજો ધર્મ. હરજીવનદાસ પોતાની પાછલી અવસ્થામાં આવી વાતો બહુ સમજાવતા હતા. આ જ વાતો બધાને સમજાવતા હતા. સમજાય એ સમજ્યા અને ના સમજાય માથાકૂટ મેં પડ્યા. સમજ્યા એ સમજ્યા. મળ્યો મોગો મનુષ્યનો દેહ ભવ તરવા, મળ્યો તેને તો એ કહેવાય ભવ તરવા માટે, મળ્યો તેને તો એ કહેવાય ભવ તરવા. એવી બધી વાત પાછલી અવસ્થામાં છેલ્લી અવસ્થામાં સમજાવતા હતા. કઈ ધર્મ બતાવ્યો? નથી સત્ય સમો બીજો ધર્મ નર નારી માટે. ધર્મની અંદર બીજું કશું કરવાનું જ નથી. હરજીવનદાસ તો કહે છે કે સાંભળો ધર્મનો સાર, સાંભળો ધર્મની વાત, સાંભળી હૃદયે ધરો. કેવી ટૂંકી ટચ વાત, પગડંડી. સાંભળો ધર્મની વાત, સાંભળી હૃદયે ધરો. તમને જે ના ગમે એ બીજા પ્રત્યે ન આદરો. જે આપણને નથી ગમતું એ બીજાને પણ નથી ગમતું. એ વાત નક્કી છે. અને આ વાત વિચારીશું તો ઉપાધિ આવવાની નથી ને. જે આપણને નથી ગમતું ત્યારે બીજાને પણ કમજોર્યું ગમતું છે, એ પણ નથી ગમતું. આ તો આપણને નથી ગમતું તે બીજા ઉપર લાદીએ છે, એટલે ઉપાધિ છે. એટલે નથી સત્ય સમો બીજો ધર્મ નર નારી માટે, જેને સાધે સેવા રૂડું કર્મ.
જેને સાધવાથી સેવાથી એ સાધી શકાય છે. સેવા અને રૂડા કર્મથી સત્ય સાધી શકાય. સબરીએ સાધ્યું. જુઓ, સેવા થકી સબરીને રોમ જુઓ મળી આયા. એઠો બોર ખાઈ અને એનો કર્યો હા ઉદ્ધાર. કઈ સેવા? ઝૂંપડી સાફ રાખતી હતી તે? ઋષિ મુનિઓના આશ્રમમાં હું પૂંજો વારી આવતા હતી તે? ના, એ સેવા નહીં. એ સેવાથી નથી મળ્યા. પણ ઋષિ મુનિનું વચન હતું કે એક દિવસ તારે ત્યાં રોમ પધારશે. એ સેવા થકી સબરીને એ વચનનું સેવન કર્યું. એનું સેવન કર્યું, બીજું કશું જ ના વિચાર્યું. સત્ય વચન જે કીધું કે એક દિવસ ત્યારે ત્યાં રોમ પધારશે, આ વચનને શ્રદ્ધા, પ્રેમ અને વિશ્વાસથી વળગી રહ્યા. પેલી સેવા નહીં ઝૂંપડી વાળા કરતો તો તે, સાફ રાખતો તો તે. આ વચનની સેવા થકી સબરીને રોમ જુઓ મળી આવ્યા. એઠો બોર ખાઈ અને કર્યો ઉદ્ધાર છે. એ વચનની સેવા સબરીએ કરી 80 વર્ષ સુધી, વર્ષો સુધી કરી. એમાં શંકા કુશંકા નહીં લાવી. શંકા નહીં, કુશંકા નહીં. વિશ્વાસ, શ્રદ્ધા અને પ્રેમ, એનાથી એને વાઈ દીધું પોતાના હૃદયમાં. એનું જતન કર્યું અને રોમનું એ વચન ફળ્યું. અને રામચંદ્ર પ્રભુ એક દિવસ સબરીની ઝૂંપડીએ ગયા. આપણેથી કેટલા વર્ષો પાડ્યું, કેટલા વર્ષો ટકાયું, કયું વચન આપણે ગ્રહણ કર્યું, કઈ વાત સ્વીકારી કરીએ? કોઈ 5 પુણ્યમાં ના ભરીએ, છોકરીનું ના થાય તો બંધ. આપણી ભક્તિમાં સોદાબાજી, ભગવાનની હાથે સોદાબાજી, ગુરુની હાથે સોદાબાજી, એટલે મોદા પડ્યા. સોદાબાજી, આ સોદાબાજી નથી, આ ભાવ પ્રેમનો સોદો છે. સોદો કરો તો એવો કરો, હરજી વંદાસે કર્યો. જુઓ, એવો સોદો કરો. આવો હું 5 પુણ્યમાં ના ભરી, છોકરીનું ના થયું, છોકરાની હગાઈ ના થઈ, બંધ. એટલે કમ બંધ? જવા દે બાપજી, પુણ્યમ ભરી પણ બરકત ના આવી. એટલે સારું પુણ્યમ ભરતું હતું, બરકત ના આવી. બોલો, એટલા સારું પુણ્યમ ભરવાનું. વસ્તાર ના થાય તોય બંધ. તો વસ્તાર સારું પુણ્યમ ભરવાની છે. કેટલાય બંધ થઈ જાય. આપણે પૂછ્યું તાર સાર નીકળ્યો, કે ભાઈ કમ? તો કે પુણ્યમ ભરી પણ કઈ બરકત ના આવી. તો એની પુણ્યમાં ભરાય છે. અરે પોતાના ઉદ્ધાર માટે, આત્માની સદગતિ માટે હરજી વંદાસે કોઈ આશા નહીં રાખી, કોઈ અપેક્ષા નહીં રાખી. પહેરવાનું નહીં મળ્યું તોય આપણને તો બહુ સારું મળ્યું છે. આપણને તો બહુ સારું, પેલું નથી મળ્યું તોય. જુઓ, જઈ સુધી આપણાથી બને તઈ સુધી પ્રભુ પ્રત્યે કોઈ આશા રાખવી નહીં. આપણને બધું જ આપી દીધું છે, કશું બાકી જ નહીં રાખ્યું. શા માટે પછી લાચારી બતાવવી પડે? શું કરવા? બતાવવાની જરૂર જ નથી. એ આપણી પાછળ જ છે. નિસ્વાર્થ ભાવે, નિષ્ઠાપૂર્વક, શ્રદ્ધા, પ્રેમ અને વિશ્વાસથી કામ કરે જાઓ. પ્રભુ કહે છે કે મેં હું ના. પ્રભુ પછી કહે છે કે તમે ચિંતા નહીં કરતા, મેં હું ના, હું છું જ. પણ તાર પેલી સોદા કરી નાખીએ. પુણ્યમ ભરતો પહેલો જ, મંદિરમાં જતો પહેલો જ. એટલે પ્રભુ ગભરાયા છે ને. ગભરાયા છે એટલે જે આવે તે પ્રભુ ફફડે કે હું માગશે.
ભગત આવે અંદર એન્ટ્રી લે ત્યાંથી પ્રભુને ફફડાટ પે પરસેવો થાય કે હું માગશે, હું માગશે. એક જણો ગણપતિનો ભગત, ગણપતિનો ભગત ગણપતિને કહે કે હે ગણપતિ દાદા, વિઘ્ન વિનાયક, હું સંકટ કાઢવા વાળા તમે, સંકટ હરણ, રિદ્ધિ સિદ્ધિના દાતા, આ મારા પર દયા કરો અને મને કઈ હું મારુતિ જેવું કઈ મેર પડ્યા લો તો સારું. બહુ તમને કે મેં ભૈજા, બહુ મેં તમને ભજ્યા. માગણી કરી, પ્રભુ ફફડ્યા, ગભરાયા ગણપતિ. અને ગણપતિએ કીધું કે ભલા મોણા, મારી મય જો તને મારુતિ આલવાની ને અપાવવાની શક્તિ હોત તો ઉંદર પર હું કરવા ફર્યા કરું? મારું વાહન છે તે ઉંદર, તો મેં હું એને હું કરવા રાખત? હું હોન્ડા સિટી ના લાવત, તો હું મારુતિ ના લાવત? તું વિચાર તો કર, મારી મય એ તાકાત હોત તો. પણ આપણે કઈ ને કઈ આપણે વિચારો અંતરથી કે આપણે માગણી સિવાય કશું છે માગણી સિવાય કઈ ને કઈ, કઈ ને કઈ. એટલે જ કૃષ્ણ પ્રભુએ કીધું કે અર્જુન, આ જગતની અંદર મને 4 પ્રકારના ભજે છે, પણ તૈનનું ઠેકોનું નહીં. જ્ઞાની જ મને પ્યારો છે, તૈનનું ઠેકોનું નહીં. એ કારે ચૂનો ચોપડિયા લે, એનું ઠેકાણું નહીં, કાર જ જતા રહે. એટલે નથી સત્ય સમો બીજો ધર્મ, સેવા થકી સબરીને રોમ જુઓ મળી આયા, તે એઠો બોર ખાઈને કર્યો હા ઉદ્ધાર છે. તે સારથી બની કૃષ્ણએ અર્જુનનો રથ વાંક્યો અને સારથી બન્યા. એમને નહીં બન્યા, પ્રભુ સારથી બનતા છે. રથ હોકે કમ હોક્યો, સદેવે વચન આલ્યું હતું, સદેવને આલ્યું હતું. એકબીજાના ઓતપ્રોત વચનથી બંધાયેલા હતા, એ વચનના માર્યા મરે છે. સજ્જનર વચનના માર્યા મરે છે. બાકી કૃષ્ણએ રથ હોક્યો અર્જુનનો, એમને વચન કે ઘડી સદેવને 3 કાળનું જ્ઞાન થયું. કૃષ્ણ પ્રભુ જાણી જ્યાં કે મને વધવાનો 3 કાળનું જ્ઞાન સદેવ જોશીને થયું. એટલે કૃષ્ણ પ્રભુએ કીધું કે સદેવ, તને 3 કાળનું જ્ઞાન થયું છે, મને ખબર છે, પણ મારી એક શરત કે તારે કોઈને પૂછ્યા વગર કહેવું નહીં. કોઈ પૂછે તો કહી દેવાનું, નહીં તો વાત છોડ. એનું અહીં મોત છે આજે, પણ તારે નહીં બોલવાનું. તારું મોત છે એવું આપણાથી રહેવાય, જાણતા હોય તો કારે બોલું એવો તરત જ એને હટપટ જ થાય. મેં હટપટ થાય ને થાય. સદેવને બંધાયા કે સદેવ, તને 3 કાળનું જ્ઞાન છે, મને ખબર છે, પણ તારે પૂછ્યા વગર કહેવાનું નહીં. કેવી સરસ રસ્તો બતાવ્યો, પૂછે તો કહી દેવાનું, બહુ એમાં ખોટું નહીં કહેવાનું, પણ કહી દેવાનું. સદેવે વિચાર કર્યો કે શરત તમારી મંજૂર, પણ મારી પણ એક શરત, તાકે હું તારી, તાકે મારી શરત એ કે જ્યારે અમે ફસાઈએ, જ્યારે અમે ગૂંચવાઈએ, જ્યારે અમારી પર આફત આવી પડે, ત્યારે તમારે વારે આવવાનું, વારે તમારે, તાકે મંજૂર. એનો રથ ઓકેલો, એ રથ એનો ઓકેલો, પેલી એ સેવા સારથી બની અર્જુનનો રથ, એ વચનની સેવા, વચન યાદ, એનું સ્મરણ. એને બંધાયેલા હતા. કેવા બંધાયેલા? આપણે તો ખોનગીમ કહી દઈએ,
ખાનગી પેપર ફોડી નાખીએ, પણ નહીં. લાખા ગ્રહ મેં બડબડ બળ્યા તોય નહીં બોલ્યા ને. લાખા ગ્રહ મેં બડબડ બળ્યા મય પેટા ને બધી લાખ પડવા મોડી, ચોમડીઓ ઉખડવા મોડી, દજાવા મોડ્યા તોય બોલ્યા નહીં. એ તો ભીમ બોલ્યો કેલા જોશીડા તું જોશી હોનો આ કમ અહીં કશું આ બધું હરગી ચાલ્યા બરી મર્યા અને તું કશું બોલતો નથી. અને તું કે મેં ત્રણ કાર્ડ નું જોવાનું, હું પૂછડું જોને તું ત્રણ કાર્ડ નું તું હું જોને. સહદેવે કીધું કે હું જાણું, તું હું વાત કર. અહીં પથ્થર છે, લાત માર. અહીં રસ્તો છે, હું વાત તા કે આ ખહેડી નાખ્યો ભીમે. તાર ભોંયરું તૈયાર જ હતું, તા કેતો કમ નહીં કાનનો કે આ બરી મર્યા. પણ પૂછ્યું, સહદેવ જાતે બરી મર્યો, 5 પાંડવો બર્યા, નહીં બોલ્યા ને. આપણાથી બને એવું આપણે તો એવું જાણીએ તો પેલા તઈને ધકેલી લઈએ આપણે ઘેર રહીએ. તમે જાવ કે આજે કે મારે કે નહીં મેર પડે, આજે મારે મેર પડે નહીં. માણસ જેવો કોઈ ચતુર નહીં, હા એના જેવો કોઈ ચાલાક નહીં. આપણે ના જે ચાર ને ધકેલી લે એ જો ને કાવા પૂછવાના નહીં, બરી મરવાનું વગર કોમનું. એ બધા ભેગા થયા, બરી મર્યા, નહીં બોલ્યા, એમનેમ પડે છે. વચનની સેવા એમનેમ થાય છે, એને ધર્મ કીધો છે. જુઓ, સારથી બની અને કૃષ્ણ કરીએ સેવા ને રથ હોકી બતાવ્યો. ગાંધીજીએ હિન્દને આઝાદ કર્યો અને સાતા સુખ માટે સમજાયો સેવા સાર છે. ગાંધીજી રેટિયો કોતા હતા તે નહીં સેવા. ગાંધીજીએ વચન આપ્યું હતું હિન્દ છોડો. અંગ્રેજોને કીધું તું ને કે હિન્દ છોડો. એમ કહીને કે અમારી પાસે દંડો નતો, કશું નતું, પણ એક વચન હતું. અને એના માટે જજુમ્યા પોતડી જ હતી ને હિન્દ. અત્યારે બાલાન બંદૂકો ધાર્યો તો મેં નહીં પડતો. અને અમની પાસે કશું નતું હથિયાર, પેલું હતું તો એ એના હારું આ બધા એ થયેલું. સબરીએ એઠો બોર ખાઈને ઉદ્ધાર હોનો કર્યો, પેલું વચન. આપણે કયું વચન રાખ્યું, આપણે કયું પાડ્યું, આપણે કયું જીવનમાં ગ્રહણ કર્યું, એવું એક તો નક્કી કરો. એક તો નક્કી કરો અને કરો. પછી જો હરજી વનદાસની વાત સિદ્ધ ના થાય તો જુઓ, ખાતરી કરી જુઓ, પણ એક તો કરો. કે છે કે પરહિતમાં હિત સત, પરહિતમાં ચિત્ત પરોવાય જો નક્કી. પારકાના હિતમાં ચિત્ત પરોવાય. બીજાનું હિત ઈચ્છવું એ પણ પુણ્ય છે. બીજાનું હિત ઈચ્છવું, આપણે બીજાનું હિત ઈચ્છી શકતા જ નથી. ઈચ્છી શકીએ છીએ? કોઈનું હારું દેખીને આપણને કઈ કઈ થાય કે આવો એ કઈ કમાઈ આવ્યો રાતો રાત. હે હા, હોમાનું સુખ દેખી અને ટોટિયા પછાડે. બોલો, બીજાનું દેખીને એવો ટોટિયા પછાડે તો દુઃખ કોની થાય? એવો દુઃખી થાય કે નહીં? પરહિતમાં ચિત્ત પરોવાય જો નક્કી, તે હક હૈયામાં નિસ્દિન રહે જો ટકી. વિના કરવાનો નથી બીજો શ્રમ, કશી મહેનત નહીં કરવાની, આટલું કરવાનું છે. હૈયામાં હક, હકમાં શું કરવાનું? જગ કરવાની નહીં, કર્તવ્યનું પાલન કરવાનું. બીજું શું કરવાનું? જગ કશી કરવાની નહીં, કર્તવ્યનું પાલન કરવાનું. જે કઈ કરીએ એનું અભિમાન કરવાનું નહીં. બીજું શું? રામચંદ્ર એ રાજપાટ છોડી અને હક સેવ્યો ને. ચૂંટણી કરાવી હોત તો રામને વત વધારે મળત કે નહીં? પણ નહીં, રાજપાટ છોડ્યું અને હકને સેવ્યો. બાબુ એ જ યોગ સુખ શાંતિ નો મનાય છે. એ જ યોગ સુખ અને શાંતિ નો મનાય. હક કયો, ભક્તિ કયો, ધર્મ કયો, નિષ્ઠા કયો, સત્ય કયો, હે નીતિ કયો, પ્રેમ કયો,
આ અઢી અક્ષરમાં જેને અઢી કાઢી છે તેની ગળી ઉકલી જાય છે અને તેની વાત બળી થઈ જાય છે. અઢી અક્ષર, સત્ય કયો, ધર્મ કયો, હક કયો, નિષ્ઠા કયો, પ્રેમ કયો, અઢી અક્ષર છે બધા. એ અઢી અક્ષરમાં જેને અઢી કાઢી તેની ગળી ઉકલી જાય છે. આપણી ગળીઓ પડી જાય છે. કમ પડી જાય છે? અઢીમાં અઢી નહીં કાઢતા, 3.5 મેં. જૂઠી જુબાની પૂરવાની હોય તો તૈયાર. અસત્ય મેં કાઢી, અન્યાયમાં કાઢી, અધર્મ મેં કાઢી, અનહક મેં કાઢી, આ બધામાં કાઢી 3.5 થયા ને. આપણી ગળીઓ પડી. હરજી વનદાસ, નિરોધ મહારાજ, આવા જે બધા સાચા પુરુષો થઈ જાય એમની ગળીઓ ઉકલી જાય, કારણ કે એમને અઢી મેં કાઢી. એમને અઢીમાં અઢી કાઢી, એમની ગળીઓ ઉકલી જાય. આપણે ગળીઓ ઉકલવી હોય તો અઢીમાં કાઢો. હરજી વનદાસ ની ઉકલી એવી આપણી ઉકલી જશે. નિરોધ મહારાજ ની ઉકલી એવી ઉકલી જશે. બીજા ઘણા એવા સાચા સંતો થઈ ગયા છે, તેમની ગળીઓ ઉકલી જાય છે. એમને અઢીમાં કાઢી. મીરોએ કાઢી, સબરીએ કાઢી, હનુમાને કાઢી, વિભીક્ષણે કાઢી, વિદુરે કાઢી, પ્રહલાદે કાઢી, ગોપીઓએ કાઢી. આ બધી અઢીમાં કાઢી. એટલે પરહિતમાં ચિત્ત પરોવાય જો નક્કી, હક હૈયામાં નિસ્દિન રહે જો ટકી, વિના કરવાનો નથી બીજો. સત્ય સેવા કરવી કોને સહેલી પડે? કોને હેલી પડે? તે જેનું ચિત્ત સુવિધાને માર્ગે વળે. સુવિધાને અવિધા, સુવિધાને માર્ગે ચડે, એને સત્ય સેવા કરવી સહેલી. રસ્તો હોય બતાવી દીધો કે આ સેવા કોને હેલી પડે. સુવિધાને માર્ગે ચડે તેની ગમ પડે. માને રહેવું આનંદા શ્રમ, એને આનંદ જ હોય, ઉપાધિ ના હોય, એટલે એને 8 પર આનંદાશ્રમ. આપણે તો વેચાતો લઈએ છે તોય મેર પડતો નથી. બહારનું જોઈને આનંદ મેળવવા જ બધા બહાર જાય છે ને. બગીચામાં શું કરવા જાય? સિનેમા જોવા શું કરવા જાય? સિરિયલો શું કરવા જોઈએ? આનંદ કરવા. એ કઈ મન ફ્રેશ થાય. પીવા શું કરવા? શું કરવા હારું? એના હારું એ. એટલે એ એવું કરે છે. પણ મળે છે આનંદ? નથી મળતો. ઘણી વાર સારું લાગે, પછી તેના તે. પણ જેનું જે ચિત્ત સુવિધાને માર્ગે પડે ચડે, તેને સત્ય શું છે એની ગમ પડે. તળે ત્રિવિધિ તાપનો શ્રમ, નર નારી માટે. તળ્યા તાપ તે પાપમાંથી મુક્ત થયો અને થતો મુક્ત સત્યમાં સમાઈ ગયો. હરજી તેને પાડ્યો પૂરો ધર્મ. મુક્ત થતો એ સત્યમાં સમાઈ ગયો. એક નોનું વાત, સબરીની નોની જ વાત હતી ને. એક વચનનું પાલન કર્યું, મુક્ત થઈ જાય. એ સત્યમાં સમાઈ ગઈ. એ સત્યમાં શું થઈ? સમાઈ ગઈ. આપણે વિચારો, આજના નિર્વાણને નિર્ણય કરો કે આપણે કઈ વાતને પકડવી છે, કઈ વાતનો વિચાર કરવો છે. આ ધર્મ પાળવો છે હરજી વનદાસે બતાવ્યો તે કે બીજો? એટલે ટળ્યા તાપ તે પાપમાંથી મુક્ત થયો. એના તાપ ટળ્યા એ પાપમાંથી મુક્ત થયો અને મુક્ત થતો એ સત્યમાં, બસ મુક્ત થયો એટલે પછી એ સત્યમાં સમાઈ ગયો. હરજી પાડ્યો તેને પૂરો ધર્મ. ધર્મ તો છે એક જેને ટેક એવો નિત્ય હોય. ધર્મ તો છે એક જેને નેક એવો નિત્ય હોય. વર્તવું છે સાતું, મત બીજો પલટાય ના. અનેક ઉપાધિઓનું મૂળ છે અવિદ્યા. અનેક ઉપાધિઓનું મૂળ એ અવિદ્યા છે. અવિદ્યા હું? એની ઓળખ હરજી વનદાસે આપી છે. કામ, ક્રોધ, મદ, લોભ, ભય આદિ દુર્ગુણો એવું જાજુ જૂથ મળીને અવિદ્યા કહેવાય છે. આ એક શબ્દ અવિદ્યા. પણ અવિદ્યા કોને કહેવાય? પેલી સમજ ના પડે તો ભાઈ અવિદ્યા 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 હું? તો કામ, ક્રોધ, મદ, લોભ, ભય આદિ દુર્ગુણો એવું જાજુ જૂથ મળી એ બધાનો સમૂહ
એને શું કહેવામાં આવે છે? એ અવિદ્યા જેના ઉપર આવી પડી હોય તેના ઉપર આપત્તિ દરરોજ ફેરા ખાય છે. આ અવિદ્યા જેને આવી પડી હોય આપત્તિ રોજ ચક્કર મારે. આપત્તિ દરરોજ ફેરા ખાય છે. તે અનેક ઉપાધિઓનું મૂળ છે અવિદ્યા ભાઈ. એનાથી જે આઘા રહ્યા એ સહેજે સુખી થાય છે. એનાથી જે આઘા રહ્યા એ સહેજે સુખી. આ અવિદ્યા એ અવિદ્યા આપણામાંથી જાય, મોહ જાય. પણ કારે જાય? ચિત્ત શુદ્ધ થાય ત્યારે. અને ચિત્ત કારે શુદ્ધ થાય? સત્યનું સ્મરણ કરીએ ત્યારે. સબરીનું ચિત્ત શુદ્ધ થયું ને. પેલું રામચંદ્ર પ્રભુનું વચન એના ઋષિએ આપ્યું હતું, મતંગ ઋષિએ, કે તને એક દિવસ રામ. એને અજવાળ્યા જ કર્યું. આપણે એવું નથી. આપણે ગુરુ વચન આલે એટલે એને વાયા પછી રોજ ખોતરીએ. પેલું ખેતમ બી નાખીએ ને, બી વાઈએ અને પછી સવારમાં પાણી પીને ખોતરીએ. ફૂટ્યું કે નહીં? એ તો અંકુર કાઢે તે હોય ખોદ રહી જાય, જતો રહે કે નહીં. પણ એ તો ભાર્યું એટલે ભાર્યું જ. એને કશું કરવાનું નહીં. એને નીંદવાનું, ગોળવવાનું, ખાતર નાખવાનું, પાણી પીવાડવાનું, બધું કરવાનું. પણ પેલા બીને અડકવાનું નહીં. તો વચન રૂપી બી સબરીએ શું કર્યું? હૃદય રૂપી જમીનમાં ભારી દીધું, એમાં ડાબી દીધું ને બસ એનું જતન કર્યું કે મને એક દિવસ રામચંદ્ર પ્રભુના દર્શન થશે ને. એવી શ્રદ્ધા, એવો પ્રેમ, એવો વિશ્વાસ. એ સત્ય એક નોની વાત. સબરી બાકી કોણ ભણેલી હતી? આપણે તો બહુ ભણેલા છે અત્યારે. બહુ ભણેલા છે, ડિગ્રીઓ બહુ મેળવેલી છે. સબરી પાસે કોઈ ડિગ્રી નથી, કોઈ સંપ્રદાયમાં નથી. કયા સંપ્રદાયમાં સબરી હતી? એની પાસે કોઈ ડિગ્રી નથી, કોઈ ભણતર નતું, પણ એક એવી સમજણ હતી, શુદ્ધ સમજણ. એ સમજણના પ્રતાપે રામચંદ્ર પ્રભુએ એનો એઠો બોર ખાઈને ઉદ્ધાર કર્યો. તો આપણે તો આપણો કમ ના થાય? થાય કે ના થાય? પણ આપણે આવું કરવું નથી. વિધિ કરવી છે, વર્તવું નથી, વર્તનમાં લેવું નથી. આ વર્તનનો સવાલ છે, વિધિનો સવાલ નથી. વિધિ તો શરીરથી કરવાની છે એટલે એ હેલી છે. વર્તવાનું છે જાત પર. એટલે હરજીવનદાસ કહે છે કે નર નારી માટેનો એક આ ધર્મ, બીજો કોઈ નહીં. સત્ય સમો નથી બીજો ધર્મ. એના સિવાય બીજો કોઈ ધર્મ નથી. અને સેવક માટે પણ એ જ કહે છે કે સત્ય વચન સેવન કરે, ભાવ ભરોસા હરજી નિષ્ઠા નિર્મળી. એ સેવકની રીત સેવકની રીત કે સત્ય વચનનું સેવન કરવું, ભાવ અને ભરોસા સાથે. નિષ્ઠા કેવી રાખવાની? નિર્મળી, ચોખ્ખી. નિષ્ઠા જ ચોખ્ખી નથી. નિષ્ઠા એટલે દોનત. બીજી ભાષામાં કહીએ તો દોનત. આપણી દોનત જ ચોખ્ખી નથી. પછી આપણે બીજી વાત આગળ અહીંથી જ આપણું બ્રેક વાગી જાય છે. આપણી નિષ્ઠા નિર્મળી નથી. અને નિષ્ઠા નિર્મળી નથી એટલે આપણી ભક્તિમાં બરકત આવતી. એ વાત 100%ની છે. પણ નિષ્ઠા નિર્મળી જ નહીં. એટલે એક જણો બહુ માલદાર હતો, બહુ માલદાર. એના તઈ વહેલું છોકરાનું લગ્ન આવ્યું. છોકરાનું લગ્ન આવ્યું એટલે એને એવો હરખ થયો કે બધાને ચોંદીની થાળી, વાડકીને ચમચીમ જમાડું. ચોંદીની, સ્ટીલની તો ઠીક છે પણ બહુ મોટો કરોડપતિ. બધો એને એવો હરખ જ કે બધાને ચોંદીની વાડકી, થાળી, ચમચી એમથી મારે જ જમાડવા. બધા જમવા બેઠા, જમવા આયા, પણ દોનત હારી નહીં. બધાની દોનત તો ચોંદીની. હવે હું કરું, પણ લઈ કેવી રીતે જવું? એટલે એક જણો, બધા પંગતમાં બેઠા, લાઈન બંધ બેઠા. એટલે એક જણાએ બધાની નજર ચુકાઈ અને મોજાને મેં ચમચી ગાલી દીધી. જમી રહ્યા પછી એમ તેમ કઈ ડાફોરે મારીને એમ ધીરે રહીને ચમચી ગાલી દીધી. પણ પેલી ચોરની 4 આંખો, તેના જેવું હોમી પંગત મેં બેઠેલો ને એને જોયું.
કે આવો એ ચમચી ગાલી છે, કશો વાંધો નહીં. જમી રહ્યા ને બધા ઉઠવાના થયા એટલે પેલે જેને જોઈતી ને એવો જ પેલો ઉભો થઈ ગયો કે જુઓ ભાઈ, હું એક જાદુનો ખેલ જોવાનું છે, હું એક જાદુનો ખેલ જોવાનું છું. એનો ટેક્સ નહીં, ટિકિટ નહીં. આ આપણા શેઠે આપણને ચોંદીની થાળી વાડકીને ચમચીમ જમાડ્યા તો મને એવો હરખ થયો કે હું એક જાદુનો ખેલ જાણું છું, તે ફ્રી ઓફ બધાને બતાવતો જવું. ભાઈ તો તમાહાને તેડું નહીં તો બધા કલા બેહન શું કે છે તે એને બતાવ્યું કે જો આ શું છે, આ શું છે, તા કે ચમચી. આ શું છે? ચમચી. તા કે હું એવો ખેલ જાણું છું કે આ ચમચી મારા મોજાની મેં ગાલું અને પેલા ભાઈના મોજામાંથી કાઢું, જોઈ લો. તે પેલો બતાવીને લઈને જતો રહ્યો અને પેલા મેથી કાઢી. પેલો બતાવીને લઈને જતો રહ્યો અને પેલા ભાઈએ ગાલી હતી તેને મેથી કઢાઈ. બતાવી લઈને જતો રહ્યો. એ જાદુગર. એ દોનત આપણી કહેવાની મતલબ કે આપણી દોનત જુઓ કે આપણી દોનત કેવી હલકી છે, કેવી હલકી છે. એટલે આપણી નિષ્ઠા જ બાટલી છે. હું હરજી વંદાજ તો કહે છે કે વાલું વેરી કોઈ નથી, સૌ પર સરખી. પ્રભુને કોઈ વાલું નથી ને કોઈ વેરી નથી, બધા પર હરખી દ્રષ્ટિ છે. નિષ્ઠા પ્રમોને ફળ ભોગવે હરજી સર્વેશુ. આપણે જે કઈ ભોગવતા હોય આપણી નિષ્ઠાનું ફળ છે. આપણી જેવી નિષ્ઠા એવું આપણે ભોગવીએ. આપણે બધા જ જે ભોગવીએ છે તે આપણું નિષ્ઠાનું ફળ છે. કોઈ આપણને આપી જતો નથી. પણ દોનત જ બાદલી, નિષ્ઠા જ બાદલી, એનો કોઈ અર્થ નહીં. એનો કોઈ દોનત જ બે ઘરવાળાની ઠેકાણું નહીં તો પછી કાયમ હાથે રહેતો હોય તેમની દોનત મેં બરકત નહીં. તો પછી બીજોની તો વાત જ, બીજોની વાત કરવાની, ઘરવાળાનું ઠેકાણું નહીં તો બીજોનું. એક ભાઈ હતો તેને રેજ ના પત્ની જ ના રહે. 2-4 મહિના થાય ને છૂટી કરી દે. 2-4 મહિના થાય અને જયારે કરવા જાય તા કે બીજવર, જયારે કરવા જાય તાર બીજવર. સાચું તો કે જ ના બીજવર. પણ એક વખત ખાસ બધો વિદાય કરી દીધો અને પછી લગ્ન કર્યું અને એ ટક્યું. પછી ટક્યું એટલે પછી એમને જોવાનું કે 2-4-5 વર્ષ 6-6 મહિને છૂટું થાય એના કરતો 2-4-5 વર્ષ ટક્યું. એટલે પેલાને વિશ્વાસ બેઠો કે હવે કઈ છટક પટક થાય એવું લાગતું નથી, હવે કઈ વાંધો, એકબીજાને વિશ્વાસ બેસી ગયો. એટલે શિયાળાનો દાડો, કડકડતી ઠંડી, પોહમાનો હોધો, તે વખતે વલોણો ઘેર વલોવાય, ઘેર વલોણો થાય. અત્યારના જેમ ઇલેક્ટ્રિક વલોણો નહીં, ઘેર વલોવાય તે ઘેર વલોણો 4 વાગે ભરાય અને પછી કોણ 4 વાગે મળે મદદ મેં એ હોય બે તે પેલો વલોવા મળ્યો. તે વલોણું આવ્યું વારો અને વલોવા મળ્યો તે તમારે વલોવતે પેલા ઝમકા ખેંચવાના હે ને, ઝડકા. વલોવાનું પૂરું થાય પછી છમ છમ થાય તો પેલા ને એવો હરખ થયો કે 5-6 વર્ષ થયો છે આ વાત કઈ જાય નહીં. એટલે જોન ખરી વાત કહી દઉં. અત્યાર સુધી તો મેં મારું છુપાઈ રાખ્યું પણ ખરી વાત હું કહી દઉં. એટલે પેલો ઝમકાનો અવાજની સાથે એને તાલ મિલાયો અને એવો હરખ મેં આવી ગયો. અને એ વાત નક્કી જ છે કે આપણે જેના પર ખુશ થઈ જઈએ તેને આપણે કહી જ દઈએ. એટલે આવો એ ખુશ થઈ ગયો એટલે એને કીધું કે લાઈ જો હવે કહી દઉં. એટલે ખરી વાત કીધી કે ઓ મારી રડિયારી રોણી, ઓ મારી રડિયારી રોણી, આ વલોને તને 17મીઓની હોલને વિદાય 17મીઓની. પેલી તો આભી જ બની જઈ કે પૈનવા આયા તાર બીજવર કહેતા હતા અને હોલ જતો રહ્યો અને 17મી. બેવની દોનત મેં બરકત નહીં. નિષ્ઠા બાદલી, નિષ્ઠા એનું જ ભોગવવાનું. પોની રેડીને બીજા ઝમકા તોડવાના થયા ઝડકા. પેલો તો કે આ તો મને વધી, મેં તો હોલ વિદાય કરી પણ મને 17
અનડાડમું છે બેની દોનત મેં બરકત. આ બેવની દોનત મેં બરકત નહીં. નિષ્ઠા પ્રમાણે ફળ ભોગવે હરજી સર્વે સૃષ્ટિ. એ હવ હવનું ફળ હવ હવ ભોગવે. પ્રભુને કોઈ વાલું નથી, કોઈ વેરી નથી. કોઈ વાલું નથી અને કોઈ વેરી નથી. એટલે હરજી વંદાજ કહે છે કે સત્યના જેવો બીજો કોઈ ધર્મ નથી, નિષ્ઠાના જેવો બીજો કોઈ ધર્મ નથી, હું હકના જેવો બીજો કોઈ ધર્મ નથી, હું નીતિના જેવો બીજો કોઈ ધર્મ નથી. હરજી વંદાજ બીજામાં કે છે કે સુનો સંતો નીતિ ખરો છે. આ બધા એક જ વસ્તુ છે. નીતિ કયો, હક કયો, ધર્મ કયો, સત્ય કયો, ભક્તિ કયો, નિષ્ઠા કયો. એના સિવાય બીજો કોઈ. પણ આ ધર્મનું પાલન કોઈ વિરલા કરે છે, કોઈ દાસ કરે છે, બધા કરતા નથી. અને જેને કર્યું છે એને ફળ મળ્યું છે અને તો એની મસ્તીમાં જ રહ્યા છે. એને દુનિયાની પરવા કરી નથી. દુનિયાની પરવા કરી નથી. તાર મીરોએ કીધું ને કે હું ગોડી કે દુનિયા ગોડી. અજ્ઞાની જ્ઞાની આપ વિચાર, હું ગોડી દુનિયા ગોડી. આ પુરુષોએ એવું કીધું કે અમે ગોંડા કે દુનિયા. એ વિચારો. એમને દુઃખને સુખ માન્યું, આપણે સુખને દુઃખ માન્યું. જુઓ તમે. એટલે સત્ય સમો નથી બીજો ધર્મ નર નારી માટે. માટે સત્ય વચન સ્મરણ વિના ચિત્ત શુદ્ધ ન થાય. હરજી ચિત્ત શુદ્ધિ વિના ટળે ન મોહ કવિ. સદગુરુ